પ્રાકૃતિક ખેતીની કમાલ, એક પણ ઝેરી તત્વ નથી તેવા ઘઉંનું અમરેલીના ખેડૂતે ઉત્પાદન કર્યું. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા અમરેલીના જયસિંહપરાના એક ખેડૂતે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સી ગોપકા GOPCA નું સ્કોપા સર્ટિફિકેટ મેળવેલ છે અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પોતાના ખેતરમાં થયેલા આ ઘઉંનું પૃથ્થકરણ કરાવે છે. ઘઉંમાં જોવા મળતા 228 ઝેરી તત્વોમાંથી એક પણ ઝેરી તત્વ આ ઘઉંમાં જોવા મળતા નથી, જેથી તેમના ઘઉંનું ₹900ના ઊંચા ભાવે ઘર બેઠા વેચાણ થયું છે. પ્રાકૃતિક કૃષિ કરતા ઘનશ્યામભાઈ ત્રાપસિયાએ હવે 5.5 વીઘામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મોટા પાયે મૂલ્ય સંવર્ધન અને પેકિંગ કરીને વેચાણ કરવાનું આયોજન કર્યું છે. ઘનશ્યામભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિની કમાલ એ છે કે કૃષિ ઉત્પાદનના ભાવ સારો મળે છે, જેનો ખેડૂતોને આર્થિક ફાયદો સીધી રીતે પ્રાપ્ત થાય છે. ઘનશ્યામભાઈ જણાવે છે કે જમીન ઝેર મુક્ત બનવાની સાથે પર્યાવરણનું રક્ષણ થાય છે, ખેતી ખર્ચ ઓછો થાય છે. કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોએ ભરડો લીધો છે, ત્યારે લોકો નિરોગી રહે તે માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક અને અનિવાર્ય પણ બની છે. મારી જમીન અને તેમાંથી મળતા ઉત્પાદનો ઝેર મુક્ત બન્યા છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કરેલો હતો. મારું નામ ઘનશ્યામભાઈ પોપટભાઈ ત્રાપસિયા. હું 2018 થી ગાંધીનગર સુભાષ પાલેકર પદ્ધતિમાં ગયો હતો, તો ત્યાંથી મને પ્રેરણા મળી કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે, અને ત્યાંથી બધી માહિતી અને સાહિત્ય મળ્યું અને મેં તરત જ અપનાવી. તે જ વર્ષેથી મેં સંકલ્પ લીધો કે હવે મારી જમીનમાં ઝેર ક્યારેય નહીં નાખવું, કે પેસ્ટિસાઇડ દવા ક્યારેય પણ નહીં છાંટું. આવો મેં સંકલ્પ કર્યો છે. તો ત્યારથી તે આજ સુધી મેં ક્યારેય દવા કે ખાતર નાખ્યું જ નથી. અને ખરેખર પ્રાકૃતિક ખેતી કરવામાં ઘણા ફાયદાઓ છે. એક તો આપણી જમીન સારી થાય છે, પર્યાવરણ સારું થાય છે, તેમજ આપણું ઝેર મુક્ત જીવન, એટલે કે આપણું જીવન પણ, આપણું શરીર પણ નિરોગી બને છે. આજના સમયની અંદર જોઈએ છે તો કેટલા રોગો ભરડો મારી ગયા છે, કારણ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરના કારણે આ બધું થાય છે. તો આ જોઈને એનાલિસિસ કરતા માલુમ પડ્યું કે આ ખરેખર આ વસ્તુ ન નાખવી જોઈએ, પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ. એટલે જ મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરું છું. અને એની અંદર હું કપાસ વાવું છું, સિંગ વાવું છું ચોમાસું, અને શિયાળામાં ઘઉં હોય, ચણા હોય, કઠોળ હોય, આવા બધા અલગ અલગ પાકોનું વાવેતર કરું છું.